સુરતમાં વસતા મતદારોનું સ્નેહ મિલનમાં નિવેદન આપ્યું। કિરીટ પટેલ સામે થતા આક્ષેપ પર નિવેદન આપ્યું। ચૂંટણીમાં કેટલાક ઉમેદવાર માહોલ બગાડતા હોવાનો આરોપ મૂક્યો। સાબિત કરવાની ત્રેવડ હોય તો જ આક્ષેપ કરાય તેવું જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું। ભૂતકાળની અંદર જૂનાગઢ સહકારી બેંક ખાડી ગઈ હતી। કિરીટ પટેલે ખાડી ગયેલી બેંકને 45 કરોડનો નફો કરતી બનાવી। ખેડૂતો માટે 5 લાખ સુધીના ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી। વિસાવદરના ભવિષ્ય માટે ભાજપને મતદાન કરવું જરૂરી હોવાનું જણાવ્યું। એક અલગ મેથડ થી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યો, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો। હું મારી એક સભામાં વિસાવદર બેસણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ। સુરતમાં વસતા વિસાવદરના મતદારોનું સ્નેહ મિલન કાર્યક્રમ થયો। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન પણ